ઉપર પડે પછી માં હું ધોળો શાનો હોઉં આટલી બધી કાળાની માલમાં રહે બાપ. એટલે એ કૃષ્ણ ભગવાન જદી કાળ યૌવનને મારવા માટે કઈક રૂપ લીધા અને દ્વારકાનો નાથ જદી કહેવા છે કે કાળ યૌવનને મારવા માટે એક રૂપ લીધું તું કૃષ્ણનું એ રૂપ એટલે મણિયારો. અને મણિયારો કઈક રાગથી ગવાય છે. મણિયારો તો ઘણા પ્રકારના છે. કચ્છી મણિયારો, વઢિયારી મણિયારો, ઉત્તર ગુજરાતનો મણિયારો અને પરજનો મણિયારો. પણ આજ એ કૃષ્ણ ભગવાન જે કહેવાય છે કે મણિયારાનું રૂપ લઈને કદાચ ઉત્તર ગુજરાતની ધરતીના માથે પગલા માંડ્યા હોય અને ઉત્તર ગુજરાતની કોઈક બેન દીકરી એ આંબલિયાસણના પાદરને માથે ઊભી છે અને કાળિયા ઠાકરને જોયા અને તેથી વિચાર્યું છે કે આવો કાનો. અને કાનાને પૂછ્યું કે ક્યાં જાસ છે કે હું દ્વારકા જઉં છું અને ઉત્તર ગુજરાતનું એક મીઠું ગીત બની જાય કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા. આ શબ્દને સૂર લગાડે મારો બાપુલિયો અશોકભાઈ પંચાલને બેન ગાયત્રીબેન ને કહું કે આવો મારો બાપુલિયો. અને એક ફરીવાર આજના કાર્યક્રમ જો ગમતો હોય તો તમામ કલાકારને આશીર્વાદ આપવા માટે જોરદાર તાળીનો ગણગડાટ કરશો મારો બાપુલિયો. ભાઈ 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 ભાઈ. કે હોવા એ લીધો મણિયારા સાજણતાના સંભાળના અને ભેડાવડે તે દિકાણ જુથે રે કણ હલે આવી એક ચાંચ ભરે કૃષ્ણ ભગવાન આલા હે દુવાર કેને કાય લીધો મણિયારા વાળો કે હોવો તમે ન બોલતા તો તમે કયા ગામની ધરતીમાં બેઠા છો? ઉત્તર ગુજરાત. તમે ઉત્તર ગુજરાતના સ્ટેજ ઉપર બેઠા છો અને મણિયારો ઉત્તર ગુજરાતનો, તો તમે શું કામ હોવે હોવે બોલો છો? તો કોણ બોલશે? જોઈએ ઘડી કામાથી કેટલી ખામે મારા આંબલિયાસણની ઝપટ જોવી છે. જુવાનિયાને કહું, મોટા બાપાને કહું, માતા બેન દીકરીઓને કહું, કારણ કે આ તો મારા ગોગાના ધામના ભજન છે અને હોવે હોવે એમની પાસે બોલાવવું છે. પણ એક શરત, હું બોલું એટલે ભાઈ બોલે બધા હોવે. બેનો હમણાં ન બોલે અને ગાયત્રીબેન બોલે ને એટલે બેનો. ભાઈ ભાઈ આપણે જોવું છે કે આંબલિયાસણની બહેનોનો અવાજ વધારે છે કે ભાઈઓનો? જોઈ લીધો ભાઈ ભાઈ. ભાઈ તમે જો હંગાતે રહેતા હોય તો આ મહેનત કરું બોલશો. આ ભાઈઓનો અવાજ છે એકલાનો. એટલે પણ આમ તો જો મજાની વાત છે, 85 વર્ષના ટોપી વાળા ભાઈ કે છે કે હોવો બોલશો. કયા કયા આંગળી ઊંચી કરો કાકા. બીડી હળગાવો છો તમારે. એટલે ના આમાં
ચલો પછી વાત કરું તમને. એટલે પહેલા આપણે લેડીઝ ફર્સ્ટ, કારણ કે ગોગો છે ને પેલા દીકરીનું સાંભળે, બરાબર. એટલે દીકરી પહેલા. આમ થયું અત્યારે ભારતમાં 33% વાવાઝોડું ચાલુ થયું છે. એટલે પાકું ને પહેલા બેનો. બેનો ગાયત્રીબેન મંજૂર છે. હારતા હોય તો અત્યારે આ પાડી દેતો, તો મહેનત ના કરી હારી જઈએ. તમે હારી જતા હોય તો હવે બહેનોનો વારો છે ને, ખબરદાર જો કે ભાઈ બોલે તો હે એ ભાઈ એ ઘરે નહીં બોલી એકતા આજ તો બોલવા દો. નહીં બોલે પણ મારો આપણો વારો આવે ત્યારે. જો કે અમારે એવું જ છો, અહીંયા જ પાવર થી બોલવી છે, નથી હાલતું ઘરે. પણ ઘરે સાંભળતા નથી એટલે તો અહીંયા આવીએ છીએ કે તમે સાંભળો છો. હા, બોલતા નથી. તમે તો મારી બહુ જૂની વેદનાની વાત કરી. કેમ તમારે વીતી એવી? હું પેલા બોલતો જ તો, ગાતો ન, પેલા હું ગાતો તો ભજન, પણ ગામમાં કોઈ સાંભળતું નહોતું. તમે કીધું ને કોઈ સાંભળતું નથી, મહારાજ ઘેર એવું બન્યું હતું. હું ભજન ગાતો તો 15 વર્ષ પહેલા, કોઈ સાંભળે નહીં. મારી બા મને કે ભાગ્યા પેટી મૂક, મરી જા, હવે આ ધંધો મૂક. મેં કીધું ખલાસ, હવે ગાવું નથી, મરી જ જવું. લીધું દોવડું, ભાગ્યો મારા ગામના પાદર લીમડો, લીમડાની ડાળે બાંધ્યું દોવડું, વાળો ગાળ્યો, નાખ્યો ગળામાં, ટીંગાવા જતો તારા મારા ગામના સરપંચ નીકળ્યા. હા, મને કે બેટા શું કરે? મેં કીધું બાપા મરી જઉં છું. મને કે શું કામ? કીધું ભજન ગાઉં છું પણ કોઈ સાંભળતું નહીં. એટલે મને કે હેઠો ઉતર, એટલે લેચો ઉતર, હું સાંભળું. એટલે હું તો હેઠો ઉતર્યો, 3 ભજન ઠબકાર્યા, ચોથું ભજન ગાવા ઊંચું ઉપાડીને જોયું તો સરપંચ ટીંગાતા હતા. ભાઈ મેં કીધું બાપા શું કામ ટીંગાવશો? મને કે સાંભળ્યા કરતા ટીંગાવું શું ખોટું છે? મારે એવું થયું હતું ભાઈ, મારે એવું થયું હતું. મુંબઈમાં ડાયરાનો કાર્યક્રમ રાખ્યો અને ટિકિટ શો 20-20 રૂપિયા ટિકિટ રાખી. પ્રોગ્રામ ચાલુ થતો કે માણસ જ ન મળ્યો. પછી બોર્ડ માર્યું, ડાયરાનો કાર્યક્રમ મફતમાં. આખો હોલ ભરાઈ ગયો. પછી યુક્તિ કરી, બહાર નીકળવાના દરવાજાના સ્ટોપર મારી દીધી. બહાર નીકળવાના 50-50 રૂપિયા. મેં કે પછી એ દાડે નક્કી કર્યું, મેં તું જેને કોઈ નો સાંભળે ને એને ગોગો સાંભળે. એટલે અહીંયા આયા આંબલિયા છે. બહુ સરસ મજાની વેદનાની વાતો છે. આવો ડાયરો હતો. હું બરોબર ભજન ગાઉં ને એક જણો આવીને 50-50 ની નોટના થોકડી નાખતો જાય. મને કે હાલવા જ દેજો, હાલવા જ દેજો. એટલે મેં ચા વાળાને પછી પૂછ્યું, મેં કીધું ભલામણ હું ગાતો તને પૈસા નાખવાની બહુ મોજ આવે છે, આટલા બધા હું સારો ગાતો હતો. મને કે એની ખબર નથી, પણ તમારો રાઉન્ડ આવે ને ત્યારે મારે ચાનો વકરો બહુ થતો હતો. હા, ચાની કેટલીય માણા વ્યાજ જતા હતા. એટલે હવે બહેનોનો વારો. અને ફેર પાછો કહું છું, બહેનોનો વારો છે, આપણામાંથી કોઈએ બોલવાનું નથી. હરક પદુડા થતા નહીં. આપણો વારો આવે તાણે જ બોલવાનું. ચલો ગાયત્રી બેન, હવે જોઈએ ગોગાના દરબારમાં ભાઈઓનો અવાજ નીકળે છે કે બૂનોનો? કોઈ ન વળે, અમુક કોઈ ન વળે. હવે પ્રભાતભાઈ, અમારા ભાઈઓના ભડાકા જુઓ. હા હા હા, ઘરમાં વહુએ જો સાસ ઢોળી નાખ્યો હોય કેવો દેખાડો કરે છે. હા હા હા, તો ત્રીજા ફળિયા સંભળાયો. અને એ તો અમારા મુશુ વાળાના ભડાકા આ 555 ફૂટે જોજો. કૃષ્ણ ભગવાન હે દુવાર કાને કાય લીધો મણિયારા વાળો કે ભાઈ અમારા ભાઈઓનો ભડાકા જોયા. જમાવટ અને એનું કારણ છે આજ મોકો મળ્યો. ના, બાપડાને ઘેર બોલવા નથી મળતું. એ તો વાત કરું છું, પણ સાંભળો સાંભળો, બેનો નથી બોલ્યા ને
પણ આપણે એક કામ કરો, ગાયત્રી બેન ને કહો, જે બેન ન બોલે ને હાવ ના હમશે, એમને ખબર પડે. ના, ના, ના. પણ કે ના, હાવ ના, એક બેઠા મિનિટ. તો બોલશે. ના, સાસુના સમ ન બોલે તો સાસુના સમ એટલે નહીં બોલે, પછી શું થશે? ઘરમાં ડખો. ના, સાસુ મરી જશે. સાસુના સમ આપણ ન બોલે એટલે શું થાય? સાસુ મરે, એકે નહીં બોલે. બધા એમ જ ઈચ્છે છે કે ચાણે જાય. બેનો સાચી વાત કે ખોટી વાત? આ બધા હા પાડી દે. એટલે નહીં બોલે, કોઈ નહીં બોલે. સાસુના સમ નહીં આપો. મારે ઉલટું કરવાનું છે. પાડોશી. બહેનોનો વારો હોય અને જો કોઈ ભાઈ બોલે એની સાસુ જીવતી રહે. હવે કનો વારો? બહેનોનો. બહેનોનો અવાજ વધારે હોય અને ના, એની પાછળનું એક કારણ છે. બહેનોનો અવાજ જેમ વધારે હોય છે. હવે બહેનોનો હું જે પૂછું એનો હા કે નામાં જવાબ આપવાનો. આપણા ઉત્તર ગુજરાતનો એક રિવાજ છે, બહેનો રોટલી વણવા બેહે ને એટલે પહેલી રોટલી ગાયની કાઢે. હા કે ના? જરા જોરથી બોલો. હા. અને પાછળની રોટલી કૂતરાની કાઢે. હા કે ના? અરે તેમ પાછો અવાજ ઢીલો થઈ ગયો. પહેલી રોટલી ગાયની. હા કે ના? છેલ્લી રોટલી કૂતરાની. હા કે ના? હવે પહેલી રોટલી ઉતરે પ્રભાતભાઈ, ભાઈના ખેતરે જવાનું મોડું થતું હોય એટલે ભાઈ બાપડા વિચાર કરે કે તું ગાયને પછી નોખજે, ગાયની રોટલી મને આપી દે. એટલે રોટલી ખાઈ લે. કના ભાગની ખાધી? ગાયના ભાગની. સ્વભાવ કેવો? અરે બોલો, તમારો સ્વભાવ કેવો? હે? ગરીબડી ગાય. આ વિમલભાઈ બોલ્યા. વિમલભાઈ, એ વિમલભાઈ, શું અનુભવના ઘા વાગ્યા. એક વખત ઉભા થાવ. તમે એક વખત ઉભા થાવ. ના ના ના, અરે ગરીબડી ગાય, આ શબ્દ તમે લાયા એના માટે એક વખત વિમલભાઈ જરા જોરદાર તાળીથી વધાવજો. શું વેદનાની વાતો કાઢી. જેટલી વીતી હશે બાપડા વિમલભાઈ ના, બાપ રે બાપ. હવે મને ખબર પડી વિમલભાઈ ગોગા તરફ ચમ વળ્યા છે. હવે બેન તમારો વારો છે. હજી એટલું નહીં, હવે અમારા ભડાકા જુઓ. કૃષ્ણ ભગવાન હાલા હે દ્વાર કે વળી લીધો મણિયારા વાળો. ભાઈ ભાઈ આને કહેવાય ભડાકા. બોલો, હારી ગયા? હે? ના ના, પેલા કે હારી ગયા. હે? ના ના, એમ નહીં. આટલી મહેનત કરીને તમારા અવાજ ન નીકળે, અમારા ભાઈઓનો અવાજ નીકળે એટલે હારી ગયા. હવે આપણો વારો. હિપેપ હિપેપ હિપેપ. અમે જીતી ગયા. હવે બે જણા ભેગા બોલો કે હોવો લીધો મણિયારા વાળો, લીધો મણિયારા વાળો, લીધો મણિયારા વાળો. Oh
હો